આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે દિલ્હીમાં પક્ષોનો પ્રચાર પરાકાષ્ઠાએ. રવિવારે નેતાઓની ફોજ ઉતરી, મોદીના આપ પર પ્રહાર. કેજરીવાલ અને પ્રિયંકા પણ મેદાને. કચ્છમાં લઘુત્તમ પારો ગગડવાની આગાહી. નલિયા 8.8, ભુજ અને કંડલા એરપોર્ટમાં 13.4 ડિગ્રીએ ઠંડક અનુભવાઈ. કચ્છ મિત્રના અંદરના પાને એક માહિતી છે કે મહાકુંભ માટે કાલથી નવી 5 વોલ્વો બસ શરૂ થશે, જેમાં એક બસ સુરતથી, 2 વડોદરાથી અને એક બસ રાજકોટથી શરૂ થશે. આ સેવાનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓ એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in પર સાંજે 5 વાગ્યા પછી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારમાં અંદરના પાને સમાચાર છે. નખત્રાણા પંથકમાં પાકતા દાડમ વાયા દિલ્હી થઈને ગલ્ફના દેશો સુધી પહોંચ્યા. દર વર્ષે કરોડોનું ટર્નઓવર. દાડમે આખા પંથકની કાયા પલટ કરી. કચ્છમાં 25,000 હેક્ટરમાં દાડમનો પાક. સૌથી વધુ નખત્રાણા તાલુકામાં 6,000 હેક્ટરમાં વાવેતરથી ખેડૂતો આર્થિક સદ્ધરતા તરફ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છપાયા છે. ભુજ અને ચોવીસીના સ્વામિનારાયણ મંદિરોમાં શિક્ષાપત્રીનું મહાપૂજન કરાયું. વસંતના વાયરે 199 વર્ષ પૂર્વે ખુદ સ્વામિનારાયણ ભગવાને જીવન પ્રેરિત શિક્ષાપત્રી લખી હતી. ગુજરાત સમાચારમાં માંડવીના સમાચાર. માંડવીમાં 50 મહિલાઓને રોજગારી મેળવવા માટે બાટિક કલાની તાલીમ. વિવેકાનંદ ગ્રામોદ્યોગ સોસાયટીનો સહયોગ. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને ક્રિકેટના સમાચાર. ભારતીય અંડર 19 મહિલા ક્રિકેટ ટીમે સતત બીજા વખતે T20 વર્લ્ડ કપ જીત્યો. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. 17 બેંકોમાં 55 ખાતા ખોલાવી ₹1,35,00,000ની ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ. રાજસ્થાનના 2 સાયબર અપરાધી પાસેથી 16 આધાર કાર્ડ, 13 પાન કાર્ડ, 42 ડેબિટ કાર્ડ સહિત કબજે કરાયા. હું રિદ્ધિ મહેતા. આજના દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે કે પવિત્ર સ્નાન માટે ફરી શ્રદ્ધાળુઓ ઉમટ્યા. વીઆઈપી મૂવમેન્ટ પર પ્રતિબંધ. મહાકુંભ આજે 3જું અમૃત સ્નાન. ભીડ નિયંત્રણ પર ફોકસ. વધુ ટીમો તૈનાત કરાઈ. પાટણ કચ્છના રણકાંઠાના ગામોમાંથી હાઈવે પસાર થયો. પાટણથી કચ્છના રણમાં જવા 550 કરોડના ખર્ચે 278 કિલોમીટરનો નવો નેશનલ હાઈવે તૈયાર. ઉત્તર ગુજરાત રાજસ્થાન તરફના પ્રવાસીઓ માટે મુસાફરીનું અંતર ઘટશે. આકર્ષક રણની સફર સાથે નવા સ્થળો જોવા મળશે. અમેરિકાથી ખેતીમાં PhDની પદવી મેળવનારા તજજ્ઞે કહ્યું, આ વતન લૌટ ચલે. નવા પ્રયોગથી સૌનું ધ્યાન ખેંચ્યું. સુવઈમાં જૈવિક ખેતીથી એકરે 27,000થી ઘટીને ₹270નો ખર્ચ. બેક્ટેરિયાથી 3 વર્ષમાં સંપૂર્ણ નિંદામણ મુક્ત ખેતીથી મેળવ્યું ધાર્યું ઉત્પાદન. રાસાયણિક ખાતર, દવાઓથી બંજર બનતી જમીન જોઈ દુઃખ થતું હતું. આ વાત છે અમેરિકાથી ખેતીમાં PhDની ડિગ્રી મેળવીને આવેલા અજીતભાઈ સત્રાની. હું નીરજ મચ્છર. મધ્યમ વર્ગને ખુશ કરતું બજેટ. TDSની મર્યાદા 2.40 લાખથી વધારીને 6 લાખ કરવાની દરખાસ્ત. ગઈકાલે સંદેશના પહેલા પાના પરના સમાચાર. આનંદો, 12 લાખ સુધીની આવક કરમુક્ત. કરમુક્તિમાં લાંબી છલાંગ. સામાન્ય લોકો માટે નાણામંત્રીના 5 મોટા નિર્ણયો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે લોકસભામાં બજેટ 2025 રજૂ કર્યું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં સતત 8મું બજેટ રજૂ કર્યું હતું. તેમનું 2025-26નું બજેટ મધ્યમ વર્ગને તેમજ પગારદાર વર્ગને રાહત આપનારું.
2004માં કરમુક્ત આવક ફક્ત 1 લાખ રૂપિયા હતી. 2014 સુધીમાં કરમુક્ત આવક વધીને 2 લાખ થઈ ગઈ. એટલે કે 10 વર્ષમાં 100% બદલાવ થયો. પણ હવે 2025માં કરમુક્ત આવક 12 લાખ રૂપિયા કરી દેવામાં આવી. 11 વર્ષમાં 600%નો બદલાવ આવ્યો અને હવે 6 કરોડ કરતાં વધારે ભારતીય ટેક્સ ફ્રી બકેટમાં આવી ગયા છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર